વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ સબ્જેક્ટની અંદર જે યુનિટ નંબર 4 છે મટીરિયલ મેનેજમેન્ટ, તે યુનિટની અંદર પરચેજ પ્રોસિજર અને ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી EOQ વિશે વાત કરવાના છીએ. સૌપ્રથમ આપણે જોઈએ પરચેસ પ્રોસિજરની, એટલે કે ખરીદ પદ્ધતિ. તો જ્યારે કોઈ પણ મધ્યમ અથવા તો મોટા કદની કન્સ્ટ્રક્શન કંપનીની અંદર મટીરિયલની ખરીદી માટે એક પદ્ધતિ છે, પ્રોસિજર છે, એ ફોલો કરવામાં આવે છે, જે અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. સૌ પ્રથમ તો જરૂરિયાત તપાસવી, એટલે કે રિકોગ્નાઇઝેશન ઓફ ધ નીડ. ત્યારબાદ સિલેક્શન ઓફ સોર્સ ઓફ સપ્લાય, એટલે કે સપ્લાય માટેના સ્ત્રોતની પસંદગી. ત્યારબાદ ઇન્વાઇટિંગ કોટેશન અથવા તો ટેન્ડર્સ, એટલે કે કોટેશન મગાવવા. ત્યારબાદ એનાલિસિસ ઓફ કોટેશન, એટલે કે કોટેશનનું પૃથ્થકરણ કરવું. ત્યારબાદ પ્લેસિંગ ધ ઓર્ડર એન્ડ ફોલોઅપ, એટલે કે ઓર્ડર મૂકવો અને ફોલોઅપ કરવું. ત્યારબાદ રિસિપ્ટ એન્ડ ઇન્સ્પેક્શન, એટલે કે સ્વીકાર અને ચકાસણી. અને ત્યારબાદ અપ્રુવલ ઓફ પેમેન્ટ, એટલે કે પેમેન્ટની મંજૂરી. તો આ રીતે છે એ ઓર્ડર છે એ આપવામાં આવે છે. સૌપ્રથમ વાત કરીએ આપણે રિકોગ્નાઇઝેશન ઓફ ધ નીડ, એટલે કે આપણી જે જરૂરિયાત છે એ તપાસવી. તો જ્યારે કોઈ પણ સાઇટ પર કોઈ પણ પ્રકારના મટીરિયલનો જે જથ્થો છે એ ઘટી જાય, ત્યારે તે સાઇટના કોઈ પણ સાઇટ એન્જિનિયર અથવા તો સુપરવાઇઝર છે એ જે પરચેઝિંગ વિભાગ છે, બરાબર, તેને જાણ કરે છે અને પોતાની જે રિક્વાયરમેન્ટ્સ હોય તે માગણી પત્રક છે એની અંદર મોકલે છે, બરાબર. અને આ જે માગણી પત્રક છે એની અંદર ઘણી બાબતોનો સમાવેશ છે એ થાય છે, જે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સૌ પ્રથમ તો ABC કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ, એડ્રેસ, પરચેજ રિક્વેઝિશન, ડિપાર્ટમેન્ટ, નંબર અને ડેટ. ટેબલની અંદર ખાસ કરીને કઈ માહિતી રહેલી હોય તો કે સિરિયલ નંબર, નેમ એન્ડ ડિસ્ક્રિપ્શન ઓફ ધી મટીરિયલ, ક્વોન્ટિટી રિક્વાયર્ડ, એપ્રોક્સ પ્રાઇસ, બેલેન્સ ક્વોન્ટિટી ઇન સ્ટોર, સજેસ્ટેડ સપ્લાયર, રિક્વાયર્ડ બાય અને ઓથોરાઇઝડ બાય. તો આ રીતે જે ખરીદ માંગણી પત્રક છે એ ભરવામાં આવે છે, બરાબર. હવે આ જે પરચેઝ રેક્વિઝિશન છે એની બે કોપીઓ બનાવવામાં આવે છે, જેમાં ઓરિજિનલ કોપી છે એ પરચેઝ વિભાગમાં મોકલવામાં આવે છે. પરચેઝ વિભાગ રેક્વિઝિશન અંગે બારીક તપાસ કરી, બરાબર, એ બધું તપાસી લે કે ભાઈ આપણી પાસે કેટલી ક્વોન્ટિટી પડેલી છે વર્કશોપમાં. ત્યારબાદ જે તે મટીરિયલ ખરીદવા માટે આગળ છે એ પગલાં લે છે, બરાબર. ત્યારબાદ આપણે બીજો તબક્કો જોઈએ તો સિલેક્શન ઓફ સોર્સ ઓફ સપ્લાય, એટલે કે સપ્લાય માટેના સ્ત્રોતની પસંદગી. પરચેઝ વિભાગ એ જે તે સાઇટની આસપાસનો જે વિસ્તાર હોય તે વિસ્તારની આસપાસ જે મટીરિયલની જરૂર છે એના જે તે સપ્લાયર હોય તેનું એક લિસ્ટ છે એ તૈયાર કરે છે. પરંતુ જો કોઈ એવી આઇટમ હોય કે તેના માટેના સપ્લાયર છે એ અંગેની માહિતી ન હોય, તો તે ડિરેક્ટરીમાંથી અથવા તો કેટલોગમાંથી અથવા તો એડવર્ટાઇઝમેન્ટ દ્વારા અથવા તો કોઈ એક્ઝિબિશન્સ કે ફેર્સમાંથી એ નવા મટીરિયલ માટે ખરીદી માટે સપ્લાયર્સ છે એ શોધવાનું કાર્ય કરશે. સપ્લાયરની પસંદગી કરતી વખતે જે તે પરચેસ ડિપાર્ટમેન્ટ છે એ ઘણી બધી વસ્તુ ધ્યાનમાં લેશે, જેમ કે મટીરિયલની કિંમત કેટલી છે, ત્યાંથી પૂરા જથ્થામાં મટીરિયલ મળશે કે નહીં. ત્યારબાદ તે મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે તેની ક્વોલિટી કેવી છે, બરાબર, ટાઈમ મુજબ સપ્લાય કરવામાં આવશે કે નહીં, તેની નાણાકીય ક્ષમતા કેટલી છે વગેરેને બાબતોને ધ્યાનમાં લઈ અને કોઈ પણ સોર્સ છે એ સિલેક્ટ કરવામાં આવશે, એટલે કે સપ્લાયર સિલેક્ટ કરવામાં આવશે. ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે આપણું ઇન્વાઇટિંગ કોટેશન્સ, એટલે કે કોટેશન મંગાવવા. તો હવે જે પરચેસ ડિપાર્ટમેન્ટ છે એ જે સપ્લાયરને પસંદ કરશે તેની પાસેથી ટેન્ડરો છે એટલે મંગાવવામાં આવે છે, એટલે કે એક ભાવો છે એ મંગાવવામાં આવે છે, જેની અંદર ખરીદ કરાયેલા મટીરિયલની ક્વોલિટી, સ્પેસિફિકેશન, ડ્રોઈંગ્સ હોય તો તે. ત્યારબાદ મટીરિયલની ક્વોન્ટિટી, ડિલિવરીનો ટાઈમ, EMD. ત્યારબાદ પરચેઝ માટેની જો કોઈ કન્ડિશન હોય તો ટેન્ડર ખોલવાનો સમય, ડેટ અને પ્લેસ વગેરે માહિતી છે એ દર્શાવવામાં આવે છે. તમે અહીં એક ટેન્ડર નોટિસનો નમૂનો છે એ જુઓ છો,
બરાબર, કે જેની અંદર નીચે ટેબલમાં કોઈ પણ મટીરિયલ હોય તો તેનું નામ, સ્પેસિફિકેશન અને ક્વોન્ટિટી છે એ દર્શાવવામાં આવે છે. આ ફોર્મની અંદર બીજી વાત કરીએ તો વી વુડ લાઇક ટુ પરચેઝ ધ મટીરિયલ એઝ પર ધ લિસ્ટ અટેચ, એટલે કે આ ટેબલમાં દર્શાવેલી માહિતી મુજબ યુ આર રિક્વેસ્ટેડ ટુ કોટ યોર રેટ્સ ઇન ધ ટેન્ડર એન્ડ સબમિટ ટુ ધ ઓફિસર ઓન ઓર બિફોર ડેટ. The quotation shall be submitted in a sealed cover with quotation for blank promptly written on the envelope. The last date of receipt of quotation is જે હોય તે. The quotation shall be upon date blank at time blank in presence of representative of the tenders. તો આ રીતના એક ટેન્ડર નોટિસ છે એ ભરવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ચોથું આપણું જે સ્ટેપ છે એ છે એનાલિસિસ ઓફ કોટેશન. એટલે કે જે અલગ અલગ સપ્લાયર્સ દ્વારા ટેન્ડર છે એ આપણને મોકલવામાં આવશે ત્યારે ટેન્ડર સ્વીકારવાની તારીખ સુધીમાં જેટલા મળેલા ટેન્ડરો છે, બરાબર, એ નિર્ધારિત તારીખે અને સમયે પરચેઝ ઓફિસર અને હાજર રહેલા જે સપ્લાયર્સના રિપ્રેઝેન્ટેટિવ હોય તેની હાજરીમાં એ ટેન્ડર છે એ ખોલવામાં આવે છે. ત્યારબાદ આ ખોલેલા ટેન્ડરના આધારે એક કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ છે એ તૈયાર કરવામાં આવે છે, જે યોગ્ય સોર્સ સપ્લાયર છે એ સિલેક્ટ કરવામાં ખૂબ જ ઉપયોગી છે, જેના આધારે જુદા જુદા કોટેશન એક જ નજરે જોઈ કોઈ ચોક્કસ સપ્લાયરને ઓર્ડર આપવા માટે ઝડપથી નિર્ણય છે એ લઈ શકાય. હવે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ કયા પ્રકારનું હોય તે તમે સ્ક્રીન ઉપર જોતા હશો, કે જેની અંદર સૌપ્રથમ તો ડિસ્ક્રિપ્શન ઓફ મટીરિયલ રિક્વાયર્ડ, ક્વોન્ટિટી રિક્વાયર્ડ, સપ્લાયર જેટલા હોય જેને જે ભાવ ભરેલા હોય તે, અને કોઈ રિમાર્ક્સ હોય તો તે. આ રીતે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ છે એ તૈયાર કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદનું આપણું સ્ટેપ છે પ્લેસિંગ ધી ઓર્ડર એન્ડ ફોલોઅપ, એટલે કે ઓર્ડર મૂકવો અને ફોલોઅપ કરવું. તો કમ્પેરેટિવ સ્ટેટમેન્ટનો અભ્યાસ કર્યા બાદ બધા જ સપ્લાયરોમાંથી જે ઉત્તમ સપ્લાયર હોય એની પસંદગી કરવામાં આવે છે. જ્યારે બધી જ શરતો છે એ જુદા જુદા સપ્લાયરની સરખી હોય ત્યારે જેનું ટેન્ડર સૌથી ઓછા ભાવનું હોય તેની પસંદગી કરવામાં આવે. પરંતુ સૌથી નીચા ભાવ ભર્યા સપ્લાયર છે એ હંમેશા ઉત્તમ જ હોય તેવું ગણી લેવામાં આવતું નથી. એટલે કે સપ્લાયરની પસંદગી કરતી વખતે આપણે તેને ભરેલા ભાવ સિવાય ઘણી બધી બીજી માહિતી, જેમ કે સ્પેસિફિકેશન, તેને પ્રોવાઈડ કરેલા મટીરિયલની ક્વોન્ટિટી, તેના બીજા કોઈ ટેક્સીસ હોય તો તે, તેનો ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ, બરાબર, તેની વિશ્વસનીયતા વગેરે ઘણી બધી બાબતો છે એ ધ્યાનમાં લઈ ત્યારબાદ જ એને સપ્લાયર તરીકે એની પસંદગી છે એ કરવામાં આવે છે, બરાબર. પરચેસિંગ પોલિસી મુજબ જે ટોટલ ઓર્ડર છે એને આપણે 2-3 ભાગની અંદર વેચી પણ શકીએ છીએ, બરાબર. શક્ય હોય ત્યાં સુધી સાઇટની નજીક હોય તેવા સપ્લાયર છે એને સ્થાનિક સપ્લાયરને જ આપણે પ્રાધાન્ય આપવું જોઈએ, બરાબર. હવે પરચેઝ ઓર્ડર માટે તમે એક નમૂનો જોતા હશો તમારી સ્ક્રીન પર, કે જેની અંદર સૌપ્રથમ તો જે તે કંપનીનું એડ્રેસ, ત્યારબાદ 2 એટલે કે જેને લખવાનું હોય તે, સબ્જેક્ટ સપ્લાય ઓર્ડર 4, રેફરન્સ યોર કોટેશન નંબર, ત્યારબાદ સર ધ રેટ કોટેડ બાય યુ ફોર મટીરિયલ લિસ્ટેડ બિલો આર અપ્રુવડ એન્ડ ઓર્ડર ફોર ધ સપ્લાય ઓફ ધીસ મટીરિયલ ઇઝ ગિવન ટુ યુ સબ્જેક્ટ ટુ ધ ફોલોઈંગ કન્ડિશન. નીચે ટેબલમાં જે મટીરિયલ છે એનું નામ, ડિસ્ક્રિપ્શન, ક્વોન્ટિટી, રેટ અને ટોટલ કોસ્ટ છે એ લખવાના હોય છે, અને જો કોઈ પણ કન્ડિશન હોય તો તે પણ આની અંદર નોંધવામાં આવે છે. તમે સ્ક્રીન ઉપર જોતા હશો અલગ અલગ પ્રકારની 5 કન્ડિશન છે અહીં લખેલી છે. જેમ કે પહેલી કન્ડિશન છે મટીરિયલ શેલ બી એઝ પર ધ ટેન્ડર સ્પેસિફિકેશન, એની આર્ટિકલ ડેમેજ or broken shall be returned to the you at your risk and cost. The material shall be sent to the purchase officer at the address ABC Company Limited, અહેમદાબાદ, એટલે કે સ્થળ સુધી જે તે સપ્લાયર છે અને મટીરિયલ છે એ પહોંચાડવાનું રહેશે. તો આ રીતે અલગ અલગ પ્રકારની જો કન્ડિશન હોય તો એ પણ એમાં લખવામાં આવે છે, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ આપણા લાસ્ટ સ્ટેપની, એટલે કે એ છે રિસિપ્ટ એન્ડ ઇન્સ્પેક્શન, બરાબર. ઓર્ડર મુકાઈ જાય ત્યારબાદનું આપણું જે સ્ટેપ છે એ છે રિસિપ્ટ એન્ડ ઇન્સ્પેક્શન. એટલે કે સાઇટ પર જ્યારે મટીરિયલ મેળવવામાં આવશે જે તે સપ્લાયર પાસેથી, ત્યારે તેનું બરાબર ચેકિંગ છે, ટેસ્ટિંગ છે એ કરવામાં આવે છે. જો કોઈ જરૂર જણાય તો ઘણી વખત ટેસ્ટિંગ છે એ પણ કરવામાં આવે છે. રિસીવિંગ ક્લાર્ક
મટીરિયલનો રિસીવ રિપોર્ટ છે એક તૈયાર કરશે, જેમાં ખરેખર કયું મટીરિયલ મળ્યું છે, તેની ક્વોન્ટિટી કેટલી છે વગેરે બાબતો છે એ નોંધવામાં આવે છે. આપણું લાસ્ટ જે છે એ છે અપ્રુવલ ઓફ પેમેન્ટ, એટલે કે પેમેન્ટની મંજૂરી. બરાબર, સપ્લાયરનો માલ છે એ સાઇટ પર ચકાસાઈ જાય, બરાબર, ત્યારબાદ સપ્લાયર છે એનું પેમેન્ટ મંજૂર કરવામાં આવે, બરાબર. અને આ જે પેમેન્ટ મંજૂર થાય તેની પહેલાં આપણે તેનું બિલ છે એ પરચેઝ ઓર્ડર અને રિસીવિંગ ઓર્ડર સાથે સરખાવી બરાબર છે એ ચકાસવામાં આવે, બરાબર, ત્યારબાદ જ એને ચૂકવણું છે એ કરવામાં આવે. તો આથી પરચેઝ પ્રોસિજરની વાત કે જેની અંદર આપણે સિલેક્શન ઓફ સોર્સ ઓફ સપ્લાય, ત્યારબાદ ઇન્વાઇટિંગ કોટેશન, એનાલિસિસ ઓફ કોટેશન, પ્લેસિંગ ધ ઓર્ડર એન્ડ ફોલોઅપ, ત્યારબાદ રિસિપ્ટ એન્ડ ઇન્સ્પેક્શન અને ત્યારબાદ અપ્રુવલ ઓફ પેમેન્ટ. હવે આગળ આપણે વાત કરીશું ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી એટલે કે EOQ. EOQ ઇઝ ધી ઓર્ડર ક્વોન્ટિટી ઓફ મટીરિયલ વિચ રિડ્યુસ ધ ઇન્વેન્ટરી કોસ્ટ. એટલે કે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી એટલે એવી ઓર્ડર ક્વોન્ટિટી કે જે કુલ ઇન્વેન્ટરી ખર્ચ છે એ ઘટાડે, બરાબર. એટલે કે મટીરિયલનો એવા જથ્થાનો આપણે ઓર્ડર કરવો જોઈએ કે જેથી ઇન્વેન્ટરી ખર્ચ છે એ ઓછું કરી શકાય, બરાબર. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈને આ વસ્તુને સમજીએ. જો આપણે 12,000 બેગ સિમેન્ટની જરૂર હોય તો આપણે 3 રીતે મગાવી શકીએ. ધારો કે એકી સાથે આપણે બધી બેગ મગાવી લઈએ. બીજો ઓપ્શન એ છે કે એક વખત 6,000 મગાવીએ, બીજી વખત 6,000 મગાવીએ. ત્રીજો ઓપ્શન એ છે કે દરેક મહિને આપણે 1,000 બેગ છે એ સિમેન્ટની થેલી મગાવીશું, બરાબર. આ કિસ્સાની અંદર દરેક જે વિકલ્પ છે 1, 2, 3 એની અંદર કિંમતો છે એ બદલાય છે, બરાબર. તો આપણને પ્રશ્ન એ થાય કે આપણે કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ કે જેથી કરીને જે મટીરિયલનું ખર્ચ છે ઓછું થાય, બરાબર, જેથી કરીને ઇન્વેન્ટરી કોસ્ટ છે એ આપણે ઘટાડી શકીએ, બરાબર. આમ આ 3માંથી એક એવી ઓર્ડરની પસંદગી કરવી કે જેથી કરીને ઇન્વેન્ટરી ખર્ચ છે એ ઘટે. તો એ ઓર્ડરની જે ક્વોન્ટિટી છે એને આપણે કહીએ છીએ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, બરાબર. તમે જે તમારી સ્ક્રીન પર ગ્રાફ જુઓ છો તેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જે ટોટલ કોસ્ટનો જે ગ્રાફ છે તેની અંદર અમુક સમય સુધી ઓર્ડર ક્વોન્ટિટી છે એ વધશે, તેમ તેમ તેનો કોસ્ટ છે એ ઘટાડો આવશે. પરંતુ અમુક સમય બાદ ઓર્ડર ક્વોન્ટિટી વધતા એનો કોસ્ટ છે એ પણ વધે છે. તો આ રીતે M' બિંદુ એવું છે કે જ્યાં ટોટલ કોસ્ટ પર પીરિયડ છે એ મિનિમમ છે, બરાબર. M' બિંદુએ આપણને મિનિમમ કોસ્ટ છે એ લાગે છે, બરાબર. એને જ આપણે શું કહીએ છીએ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, બરાબર. હવે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ગણવા માટેનું ફોર્મ્યુલા છે Q = in square root of 2 × N × A / C × I, જ્યાં Q છે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, N છે એન્યુઅલ કન્ઝપ્શન, A છે કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર અને C છે યુનિટ કોસ્ટ અને I છે ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ. તો આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી છે એની ગણતરી છે એ કરી શકીએ, બરાબર. થેન્ક યુ.